મેં જોયા તારા 5 મિસ કોલ. હા તો કામ કરે કે નહીં માણસ? હા તો અરે પણ નથી સમજ પડતી તને એક વખત કે નથી ઉપાડતો માણસ તો કામમાં હોય? ખબર નથી પડતી શું ફોન ઉપર ફોન કરતી હશે યાર ખુશ કે મારે હું ઘરે રહીને કામ કરું કે તારું આ બધું સહન કરું? હલો ખુશ્બુ, સોરી. અરે તારો કોલ આવ્યો ત્યારે હું કામ કરતો હતો. સોરી ને. હા સારું. આયો. અરે આયો ભાઈ. તારું બેગ ક્યાં? ઓફિસે મૂકીને આવી. તું કેમ કોલ પર કોલ કરતો તો? પૂછવા કે ક્યાં રહી ગઈ? જાનુમાં. અને તારો ફોન ક્યાં છે? આ રહ્યો. કેમ? કઈ નહીં, એ તો હું આજે ઓફિસમાં કાર લીધા વગર ગઈ હતી તો મેં વિચાર્યું કે તને કોલ કરું અને બોલાવી લઉં કે આવીને લઈ જા, પણ તમે તો કોલ ઉપાડો જ નહીં. સોરી ખુશ. સારું સારું, ચાલો હવે બહુ સેન્ટી ના થા. હું કઈ સેન્ટી નથી થતો. હો એ તને કઈ નવું લાગે છે ઘરમાં? નવું હા નવું તો કઈ ખાસ નહીં, થોડું ક્લીન લાગે છે ઘર. થોડું. હા હોશિયારી, થોડું ક્લીન લાગે છે. કેમ, શું નવું કરું તે? અરે આખું ઘર સાફ કરી નાખ્યું મેં. અરે તારા માટે મસ્ત ચા બનાવી છે મેં. તો ચાય પેશકી ચાય. બીજું કઈ? ના, ખાલી ચા. આમ ગયો ને આમ આવ્યો. તકલી આવ. હે આઈ નથી તકલી આવે. શું થયું? કઈ નહીં, જોવાય બી નહીં. જોવાય ને પણ અચાનક આ રીતે જોવાનું કારણ શું? હે એ અંકુડા, હમ તને મારી બહુ ચિંતા ને? જરાય બી નહીં. ચલ એક મિનિટ હા, પીતી નહીં. શું થયું? અરે એક મિનિટ, આયો. આવું બોલો ને તો આવું અરે, જ આયો. થાય. આઈ. અરે સેમ, શું થયું? એકચ્યુઅલી તારો ફોન તું ભૂલી ગઈ હતી ગાડીમાં, અરે ધીરે બોલ, ધીરે બોલ. એ જ આપવા આવ્યો હતો. અરે થેન્ક યુ સો મચ યાર. અંકુડાને ખબર પડતી ને મારી વાટ લાગી જતી. કેમ? અરે આ ફોન એણે મને ગિફ્ટ કર્યો છે. ઓ માય ગોડ. હે એનીવેઝ ને? ચાલ હું જોઉં છું, પછી આપણે ક્યારેક મળીએ. અરે આવને અંદર. ના પછી આવીશ. સારું ચલ, વાંધો નહીં, પણ નેક્સ્ટ ટાઈમ કોઈ ગોળના પીવડાવતો. હા શ્યોર આવીશ. ઓકે ચલ, કાલે Okay, ઓફિસમાં bye. મળીએ. ચાલ, ચલ બાય. bye. અંકુડા કેટલી વાર? આયો. જલ્દી કર. કોણ? જાને જલ્દી. અરે કોણ હતું એ કહીશ તું મને? અરે તો સેમ આવ્યો હતો. હા તો શું કહેતો હતો? અરે કઈ નહીં, હું છે ને મારો ફોન એની ગાડીમાં ભૂલી ગઈ હતી તો આપવા આવ્યો હતો. અચ્છા, બેસ્યો કેમ નહીં પણ એ? ખબર નહીં, મેં એને કીધું પણ એને ઉતાવળ હતી તો જતો રહ્યો. અચ્છા બરાબર. શું બરાબર? કઈ નહીં. જો અંકુડા, તું છે ને ખાલી ઇરિટેટ ના કર. એ ખાલી ફોન આપવા આવ્યો હતો. હું ફોન ગાડીમાં ભૂલી ગઈ હતી એટલે આપવા આવ્યો હતો. મેં તને કંઈ પૂછ્યું એનું? હવે ઇરિટેટ તું મને કરું છું કે હું તને? કોઈને ઇરિટેટ નથી કરતું. મેં તને 50 કોલ કર્યા હતા પણ તમે એક પણ ફોન ના ઉપાડ્યો. તું ફોન ઉપાડે તો હું તને કે કહું ને. અને એક તો આજે હું કાર ભૂલી ગઈ હતી
પણ તમે ફોન ઉપાડો તો હું તમને કંઈ કહું ને. તમે તો અહીંયા બેઠા બેઠા મુજરો કરતા હતા. હું કંઈ મુજરો નહોતો કરતો, સોંગ સાંભળતો હતો. અને એકચ્યુઅલી છે ને, ચલ છોડને, તને કંઈ સમજાવું, ખબર જ નથી પડતી મને. બોલ, તને કંઈ વેલ્યુ પણ નથી. વેલ્યુ છે અંકિત, એટલે તો તને ફોન કરતી હતી કે તે લેવા આવ, આપણે ડિનર પર જઈએ પછી ડ્રાઈવ પર જઈએ. પણ તે ફોન જ ના ઉપાડ્યા, ઓફિસ ખાલી થઈ ગઈ હતી, કોઈ નહોતું. મને એકલી ઉભેલી સેમે જોઈ તો સેમે મને પૂછ્યું કે મૂકી જાઉં, એટલે મેં એને હા પાડી કેમ કે તું પણ ફોન નહોતો ઉપાડતો. તો મને કોઈ શોખ નહોતો થયો કે હું સેમ સાથે આવું. હા તો કેબની સુવિધા છે પણ ખુશ યાર. મને એ નથી સમજાતું કે તમને લોકોને કેબવાળા પર વિશ્વાસ હોય છે પણ તમારી પાર્ટનરના ફ્રેન્ડ પર વિશ્વાસ નથી હોતો. એકચ્યુઅલી એવું નથી ખુશ. ચલ ઠીક છે, છોડ. આઈ એમ સોરી. એકચ્યુઅલી છે ને, મેં આખું ઘર સાફ કર્યું તારા માટે અને ચા બનાવી. મને એમ કે તું આવીશ તો મસ્ત મજાની ચા મારા હાથની પીવડાવીશ તને. ઇટ્સ ઓકે, આઈ એમ ઓલ્સો સોરી યાર. દેખ, મારા મગજમાં સેમ માટે નાખી છે ને ક્યારેક આવશે. તું છે ને યાર, ડોફરાઈ દે છે ક્યારેક ક્યારેક બોલી બોલીને. ખબર નહીં પડતી તારું શું કરું. અને ચા તો સિરિયસલી આજે બહુ જ મસ્ત બની છે. હા, રોજ કરતાં એકદમ સોલિડ. યાર સોરી, હવેથી નહીં થયું. ચલ તું પણ સોરી બોલ. હું પહેલાં જ બોલી. પહેલાં તો હું બોલ્યો. હવે હોશિયારી, તું બોલે કે હું બોલું, સરખું જ છે ને આપણું. ચલ મુખ ખુશબુડા, એ બધી વાતો છોડ. એક મસ્ત વસ્તુ દેખાડું, ચલ. શું દેખાડું છે અરે તને? ચલ તો ખરી. ક્યાં? ચલ, આંખો બંધ કર દિવાલ તો પહેલા. નહીં બગાડીને તે દિવાલ તો નહીં બગાડીને. ના, તું આંખો બંધ કર, ચાલ. અંકુડા જો પડી ગઈ ને તો મારી ભાઈને તોડી નાખીશ હો તને. વાહ અંકુડા, તે ક્યારે કર્યું આવું બધું? તું નથી ત્યારે કર્યું બધું. આહા.